बात प्रिय ए मां जई तो केवा लागू क्या मेती ड्रेसिंग में मैं की देवा तारे પછી પાછા ઘર બનાવવા તારે ન કરે પાછું ઘર બનાવી દેતી રાવા દી તો લઈ આખા ફેદા ને મારા ફેદા થઈ ગયા લઈ લીધું કાતો હું આંગી છું એટલે મને ઉબલતા ન આવે બધું ફાયદા અરે તો દેહની થઈ ગયા થોડી કઈ પર દેહની છે તો પરદેહની ભાષા બોલવું પડે ને ગુડ મોર્નિંગ કેમ જેલીસ હું આપણે વિશ્વા માટે તૈયાર કરું અહીંયા મળતા નથી અને મારા ગામમાં કેવા હારા હારા બહુ કોમેન્ટ આવતી હતી ભાઈ પ્રીતિ અરે સોરી વિશ્વાને કારા દ્વારા બાંધો તો જો પ્રીતિ બનાવે છે નર ગોરો પાડી દેતી નહીં કે નર ખેંચાઈ જાય નહીં હાથે સાથે કે એક કામ થાય ને તો બીજું કામ થઈ જાય એટલે આ છે ને વિશ્વા માટે બનાવે છે હાથમાં પહેરવાના હજી પગમાં આસુ બનાવ હજી બનાવવાનું બાકી છે એક બે હાથના બની ગયો બે હાથના બની જાય ને જરૂર અહીંયા મને સમય નતો રહેતો બાબુ આ છે હાથમાં પહેરાવાનું છે ભાઈ દેખાય જરૂર કેવો લાગે બતાइएगा आप लोग મસ્ત લાગે છે પહેરા પછી ખબર પડે આડી પહેરાવીએ ને आपको हारू नहीं लगता મને તો સારું લાગે છે એના હાથમાં વધારે સારું લાગે ને ओके થઈ જાય હમ થઈ ગયા આગળ પહેરાવી દી કા આગળ કરાવી દઉં પછી મારી વિશ્વાને ઓલા કીધા હે કા બાબુ હોનીબેન કીધા હતા દૂધમાં હા તો ચલી મારા બ્લોગમાં બને રહીએ હું આજ આપણી દીકરીને બધું સારું કરી દઉં બધું કરી એનું કેવું લવિંગ અલા લવિંગ લવિંગ તો એ લવિંગ આવે ને દૂધમાં પલાળીને એની હારડી બનાવવાની તો અમે રાતે દૂધમાં પલાળી દીધા છે હવે એને હારડી કરવાની આમ રાખવું પડે સોરી મોબાઈલ થોડો ઓલો ઝૂમ કરેલું છે મને ભૂલાઈ ગયું તો એને હારડી બનાવવાની છે આજે આપણે દૂધમાં મસ્તના પલાળેલા છે તો ફ્રેન્ડ ફાઇનલી મારા દીકરીના બે હાથના કંગન તૈયાર થઈ ગયા છે પગના બાકી છે હાગડી પગના તૈયાર કરી દો પહેલા એ પહેરાવી તો દાંત કાઢે વિશ્વા સરસ મુહૂર્ત આવ્યું એમને આજ ક્યાં મેતી ડ્રેસિંગ માંથી મેં કી દેવા તારે પછી પાછા ઘર બનાવવા તારે ન કરે પાછું ઘર બનાવી દેતી છે હારો આ એલ્યુમિનિયમ નું છે પ્રીતિ અમને આ સેટ મસ્ત છે સેટ હારો તો મોંઘું આવે ને મોંઘું જાગો ને માં રેડ દીકરા કેટલા કે ને આના કે 35 જો સેટ કેનો છે ત્રાંબુ પિત્તળ પિત્તળ નો છે ને કલર કરી દીધેલા છે કલર વયો જાય મોટા મારી બેન કયો ના આવડા બેન પાસે બધું લે છે આ વસ્તુ બધી કઢાવી કેટલું લીધું પ્રીતિ મને કઈ કહેવાનું નહીં હો હું બસ ઓને લેતી હતી આપી ના પડે આ કંચુ ને કયું ના લેવું લેવું કરે કે લેતા જ બેન ને ખોટી કર્યા છે ભાવ ન જોતા તો શું કરું ભાવ તો થોડા કે તમને આપી દે મફત હું બેન વગનો છું એ બેન હું 200 રૂપિયા હારી કહી હતી ને ઓલાની અમારા આબરૂ કાઢીને ગો એવા આ મને ખરાબ કહીને 600 રૂપિયાની વસ્તુ ઓલા 200 ની હારું છે ઓ ઓલી બેન આપે 200 માં આપો આપણે ઊંટ લેવું આપણે સારું ગિફ્ટ લેવાનું છે મોંઘું તો બે જ આપ દેવાની એ ઊંટ લેવું નહીં નહીં 1000 વાળો લઈ લેજે હા રાજુલાથી આમ દુકાન ભાઈ ની 1000 વાળા લઈને આવજો બેન હો રાવા દી તો લઈ આખા ફેદા ને મારા ફેદા થઈ ગયા લઈ લીધું કાતો હું આંગી છું એટલે મને ઉબલતા ન આવે બધું ફાયદા હવે તો દેહની થઈ ગયા થોડી કઈ પર દેહની છે તો પરદેહની ભાષા બોલવું પડે ને ના રે હવે દેહનું બોલે બધું આવડે તમને અમે બોલીએ તમે કેમ બધું ખ્યાલ કરવું પડે કે આ બોલે उसको नहीं बोलने आता है આ બેન ઓળખ સેટ લઈને આવ્યો તો પાછા લઈને આવ્યો એક વેસી વેસીને આવ્યો ગામમાં તમે આ સેટ એક જ લઈને આવ્યા અહીંયા આવતી પેલા લેતી ને હવે બેન ને પાછું બધું કરાવ્યું ને नहीं नहीं હું લેતી હતી આપી ના પડે પાછા હા પડે એટલે લઉં થઈ ગયા હાલ લાવે જોઈ લે પેલા ખાઈ ગયા હે ને ઢક્કન લેતા જતો ખર તો લેને તડકો આ બધું ફરી તોડી નાખ ના રે ના એમ નામ લઈ જાય એ તો ઓલામાં પેક કરવાનું હોય એટલે આમાં ઘરું ખાલી સારું રાખવાનું હોય આ કાઢ નાખ તો હાલે ના ના એમ નામ આમાં નાખ જો બા લઈ લીધું છે મત કામ. મત નથી મસ્ત મસ્ત છે ઓ ભાઈ ગણપતિ છે રિદ્ધિ અને સિદ્ધિ अब ખાલી એક ગિફ્ટ લેવાની બે થઈ જાય પણ આ ની આ તો એક્સ્ટ્રા આંગણવાનું હજી હારું લઈ છે દેવાનું હા હારું લઈ દેવાનું હા તો હારું એક લઈ દીશે હા હા એમ ભલે 1500 ની 2000 ની થઈ જાય હું બધું કામ પતાવી દીધી છે આજ હું નિવૃત્ત થઈ ગઈ પ્લસમાં અમારી દીકરી જાગી ગઈ આપણી દીકરીને મસ્ત મજાની દવા બવા પાઈને હું મસ્ત મજાની રાખી દીધી है आप लोग જોઈ सकते हैं જોઈ लीजिए हमारी દીકરી હવે हाँ तो શું है आप लोग का कमेंट આવ્યા था ना तो જોઈ लीजिए હું હાથના પારા બનાવીને
એ પહેરાવી દીધી. પ્લસમાં હું પગમાં પહેરાવી હતી ને તો પગમાં મોટા હતા જરીક બાંધી ને તો નાનો થઈ ગયો એટલે કાપીને હું મેકી દીધી. પાછા હું પછી બનાવી દઉં ક્યારેક સમય મળે તો પાછા હું પગમાં હોત પહેરાવી દઉં. તો મારી હા હું કેરી કે તું હું કમ પરોવીને પહેરાવી તો તારા 5 દીકરી થાય એવા હોય મને કઈ ખબર નથી. જોઈ લીશે સાતો પીને હું નો પીવું હાસી વાત નહીં કાઈ ના પડે એટલે તું પૂછવા હા એટલે હું નથી પીવા રીકી નહીં ખોરડો તારે બને ફ્રેન્ડ એ પતિ મળે તો આપ કે જેવા કાઈ મારે ચા બનાવવાનો હોય છે કેમ કે પ્રીતિ છોકરીના આસવી આખા ઘરનું કામ કરે તો નવરો બેઠો બહુ ચા નો બનાવું માણા નો કહેવાય बाबू જોઈ લીજે મસ્ત મજાને લઈ લીધી. તો ફ્રેન્ડ આપ લોગ को बताओ कि જોઈ લીજે એવા હું ગિફ્ટ લીધેલી છું. આ કેવા છે જોઈ લીજે જોઈ લીજે હા આથી ફાડ નાખ અમાર સાહ ફાડ દીએ હે. હા તે મોબાઈલ ટ્રાય તો કરી પડે મોબાઈલ રહે તો રહેવા લેવાનો આ 16 પ્રો નથી રહેતો બોલ આ જોઈ લીજે તો બધાય પાસે 16 પ્રો હોય પ્રો મેક્સ હોય કેતા ના થાતા મોટા મોબાઈલ માં નથી રહેતા તમે જોયું નાનો રહે છે મોટો 11 રહે 12 રહે બધા રહે છે તો હું આપણી નણંદને ગિફ્ટ દેવા માટે લીધી. હજી આ લીધી આ તો ટેમ્પરરી દઈ દઉં એમનો આપી દેવાની હોય પર गिफ्ट तो મોંઘું લેવાનું હોય ને આ તો સસ્તું છે. आप लोग बताइएगा क्या કેટલામાં આવશે. आप लोग बताई सकते हैं कि આ મારા ગિફ્ટ કેટલામાં આવી જાય. આ તો મસ્ત લાગે મને બહુ મસ્ત લાગ્યા કેમ કે મેલ જેવા છે. આમાં સાબી બાબી હોત ટંગાઈ જાય. તો ચલિए હવે મારે જવાનું છે ડ્રેસ ચેન્જ કરવા. તો હું જાઉં છું જીન્સ શર્ટ પહેરવા તો હું પહેરીને આપ લોકો તૈયાર થઈને આપ લોકો સે મળું. જોઈ લીજે મારી દીકરી માટે હું પલારી હતી. આ શું કહેવાય આપ લોગ દેખ सकते हैं दूधમાં પલારી ઓલા મને યાદ ન આવડે. હવો ભાઈ પલરી ગયા હે લોંગ. આ લોંગ પલરી ગયા હે. હવે આના મુંડી તોડી દેવાની છે અને પહેરાઈ દેવાની છે ધોઈને. હવે આ છે ને આમ તોડી દેવાની છે. તો ચલીએ જોઈ લીજે એવા તોડી દેવાની છે. તો મારી નણંદ કહી કે શરદીના મોસમ છે તો એવા કરીને પહેરાઈ દે વિશ્વાને તો વિશ્વાને શરદી ખાંસી ઉધરસ એવા એવા ન થાય કેમ કે કેવા પવન વાયડા વહે પ્લસમાં ઠંડીના મોસમ આવી ગયા છે એટલે એવા ન થાય. તો ચલીએ હું એવા કરીને પછી આપ લોકો સમડું કેમ કે હું તૈયાર થઈ જવા. તો ભાઈ પ્રીતિ છે ને મસ્ત ને તૈયાર થઈ ગઈ છે. તમને બતાડું એકવાર તમે ખુશ થઈ જાવ. ઓહો આ પ્રીતિ છે કે હું મેન વર્તી શકો તમે તો કેમ વર્તી છો લે ભાઈ આપ તો કા કરે ઉભી થા જલ્દી સે હું આપણા સાહેબ ને શોર્ટ પેન્ટ મારા કપડા પહેરી લીધા છે ભાઈ. ઉભી થા સરસ જો ભાઈ પ્રીતિ જીન્સ ને મારો શર્ટ ને બધું પહેર્યું છે. કેમ લાગે છે કોમેન્ટ કરો. કેવું લાગે મસ્ત લાગ્યો પ્રીતિ. જો સ્લો કરું માને જોરાવા જ ઉપર માં બેટ કેમ જાય ને માં પાસે જાતે જોર આમ જો મસ્ત લાગ્યો પ્રીતિ. તક બહાર જઈ જરા પહેર લે પણ તારે એક કમેન્ટ ના કીજીएगा મારા એક મોજા ને મોઢો ફાટી ગયેલા છે. એવું છે એવું તો નોટિસ નતું કર્યું. હવે દેખાડ દઉં. મસ્ત લાગે. હા એક કંબોડો દેખે ટોપી હોત ન તો મજા આવત. ટોપી હોય તો વધારે સારું લાગે કોક પહેર પણ તું બહાર જા તો સાડી કરતા આવું પહેરલે હાલે. મને જા હવે છોકરો જો બ્રો એક પાટા લેવું પટ્ટો લેવો પડશે. હાલ બેટા હાલ તારી મમ્મી ચેન્જ થઈ ગઈ. હાલ ફોટો પડાવવા સલી છે મારા દીકરાને. અરે દીકરીને સલી છે મમ્મી છે જો બેટા જો ફાઇનલી જોઈ લીધું. હું માં પાસે જાઉં જવરાવા. હા ઊભા રહીએ. તો મને બીક લાગે માં હું કે મને બીક લાગે બાબા. જા મજા આવી છે. આગળ જોઈ માનું રિએક્શન. મને રિએક્શન માં બીક લાગે. જા માનું ઉતારું છું. મને बीक लगे मेरी आँख में खिंचाएंगे नहीं ले सुंदर लगे સુંદરી કાર દુકાનનું ખાડી जाओ नहीं ना पता मुझे मोकल लो कोई दो ए મને ધક કરે મને ધક કરે इसलिए हो जाए कंसन बेन કેવી લાગે દેખાડ તો ખરી આમ તો થાય ને બેઠે તો જા માં આઘું છે બેઠે જા લાગે સુંદર હે પછી હું આપી જાઉં માં પાસે જોઈ છે મારી ખાવું માં અહીંયા લકડા ખાડ રહે હે હું જાઉં અહીંયાથી જોડાવા તો લાગે હા મને બે બતાતા હતા ત્રણ
चलिए मजा मारा विवेक भाई जोली चाहिए रमे से ए भी बा माने बुला तो माने તું જાય બહાર આ કોઈ નથી हाँ तो क्यों आई मुझे गई तो माने आप માં જો उभर गई था जाओ उभर गई था तो उभा तो पड़ी ए मां जई तो केवा लागू આ તો કરી गच्चा मारे मां केवा लागे ए मां केवा પાહે જા ને લાવી नहीं पाहे न जावा મને જા તો ખરી માને દેખાડવા આ હરકી દેખાડ ए मां जी तो જો માં કેવી છે ढोल बगाड़वा जाओ ढोल हाल विवाह જો જીન્સ ના પહેરી લીધા હો ભાઈ અહીં દેખાડવા એઠી માને आए के मां आपका दीकरा किधर ना खिजा जोरावा माने ભાઈ બહાર તો નહીં ઘરની બહાર તો પગ મૂક દે લે ફોટો પડી અહીં વાલ પડે તો પેલા બાથરૂમ માં असली पड़ी હા વાઈએ તો બા દીકરી સો રહી છે એટલે હું મારી ડ્રેસ કાઢી નાખું મારી હાહુમાં ખીજા રહી છે જા બહાર ગમમાં જા બકાલું લેવા નથી જતી તને જા બકાલું લેવા ભાગ લેવા આ લુગડા પહેરી જાય એમ કહેતા હતા હા આ પહેરીને જા કાઢ નાખું મહર બોલતા હતા મહર એવા મહર હા એમ તો કહેતા જાની હારો એમ કહેતા આવા પહેરીને બહાર નીકળાય એમ ન પહેરાય એમ કે આફી તો કે મને હું કાઢી નાખું ગયા જાગુબેન કે ભૂપા હોત તો હાર લાગે એવા થોડી હાલ લાગે કા હું તો ફોટો પાડવા હાટું ઘડીક પહેરા બદલા આપણે ઘરની બહાર ક્યાં સેન્સ કરના કોઈ જોયા નથી આપણે કોક જોઈ લે તો કઈ વાંધો નહીં કેમ કે હવે તો હાડીમાં મને જોયે ને કા ને ભૂલાઈ તો હવે આની આવડી બનાવવાની છે વિશ્વાને પહેરાવવા કેમ કે આની સુગંધ આવ્યા કરે ને તો વિશ્વાને શરદી જેવું ન થાય ને કઈ જો મૂંગા કરે તો એટલે શરદી ન થાય તો હવે આની આવડી બનાવવા આપણે મારા માપા જવાનું છે નીચે મારા માની આવડી મને બનાવી કરતા ન આવે કોઈ દી કાઠું વર દેવાનું એમાં પ્રોય દૂધમાં રાખો ને જ્યાં પોસા પડી જાય એવું બધું હોય છે એટલે ખૂટી જાય હા એટલે તો ખોટી સરી હવે પરવાય આને હેકી દો અજમાથી પછી અજમા તેલ લહણ બહણ નાખીને ઉના પર નાખતે તો જોઈ લી છે મારી હાહુમાં કરી નાખી મને ખબર નતા માં એમ નમ કરી દે તો હું કરી દે હા મને લગા ગાંઠ બાંધવા તો મને ગાંઠ તો બાંધતા આવડે કેમ કેમ હવે હાથ પરવાઈ દીધા છે હવે વિશ્વાને ડોકે બાંધી દેવાનું છે એટલે આની સુગંધ આવ્યા કરે ટાઢાના મોસમ છે ને એટલે હું ગરમ ગરમ વસ્તુ મારી મમ્મી કઈ કહેવાય વસ્તુ ગરમ કરીને પછી આને માલિશ કરીને તો જરીક રાહત રહે આ છે લહણ પાછો અજમા નાખી દો આ શું કહેવાય લવિંગ લઈ એટલું નાખી દો એટલે બધા isમાં રાઈનું તેલ પછી આનો બનાવવાનો છે પેસ્ટ નહીં તો પેસ્ટ કેવા શું કહેવાય બસ આમ કરીને આમ પલર મૂકો દે આમ કરીને હા હા ગેસ ઉપર ચડવા દેવાની તો ફ્રેન્ડ ફાઇનલી જોઈ લીધી છે મારા તેલ પાકી ગયા છે પ્લસમાં લહણ અજમા ઓલા શું કહેવાય બધા પાકી ગયા સુગંધ આવે બાબુ આવે બરેલી મસ્ત મસ્ત આવે તાબે થઈ ગયા સુગંધ આવે ને હમ એટલે થઈ ગયા જલ્દી કરું ખાવા મળે ને हाँ तो चलिए फ्रेंड आप हमारा ब्लॉग यहाँ पूरा करना से तो लाइक से फॉलो करना चाहिए ना लोग सब्सक्राइब कर लीजिएगा हम मिलेंगे एवा नहीं एवा अनुष्का लेन કાલ બીજા બ્લોગમાં આને માલિશ કરવા માટે हाँ बीजा ब्लॉग में बाय बाय